शक्ति ओम शक्ति पाहि मां ब्रह्म शक्ति विष्णु शक्ति शिव शक्ति रक्ष मां शक्ति महाशक्ति पराशक्ति पाहि मां इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति रक्ष मां आदि शक्ति महाशक्ति पराशक्ति पाहि मां इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति रक्ष मां राजराजेश्वरी पाहि मां त्रिपुर सुंदरी रक्ष मां राजराजेश्वरी पाहि मां त्रिपुर सुंदरी रक्ष मां ओम तत्सत् ओम शांति ओम तत्सत् ओम शांति पराशक्ति महारानी की जय। सद्गुरुदेव स्वामी शिवानंद महाराज की जय। ओम नमो भगवते शिवानंदाय। ओम नमो भगवते चिदानंदाय। ओम नमो भगवते कृष्णानंदाय। आज આપણે ગુરુદેવના પ્રિય ભક્ત પરિવારની સાથે બેઠેલા છે। ગુરુદેવની નાની મહારાજની જમણી બાજુ ભૂપેન્દ્રભાઈનું નાનકડું ચિત્ર જોઈ શકું છું, પણ તેમના હાથમાં વિરાટ છે, અત્યારે પણ ઉપસ્થિત છે અને આપણું ગુરુદેવ પ્રત્યેની જે ભક્તિ છે એનું પણ ક્યાંક શ્રવણ કરી રહ્યા છે, આપણને આશીર્વાદ આપી રહ્યા છે। તેમના પરિવારજનો કોકિલાબાન જીવન પર્યંત જેમના જીવન સંગાથની રહ્યા, ભક્તિ સ્વરૂપા રહ્યા, તેઓ પણ ઉપસ્થિત છે। તેમના બધા સંતાનો નીતાબેન, અજયભાઈ, હિમાંગભાઈ અને એમના સનીલો હિમાંગભાઈ બધા જ ઉપસ્થિત છે। આપણે બધા પણ આધ્યાત્મિક પરિવારની દ્રષ્ટિએ એમના પરિવારજનો છીએ અને આજે આ સરસ મજાના સત્સંગમાં આપણે એકત્રિત થયા છીએ। આજના સત્સંગમાં આપણે પહેલા મા ભગવતી વિશે શ્રવણ કર્યું, કેટલાક ગરબાનું શ્રવણ કર્યું અને પછી કોકિલાબેને આપણને ગુરુ તત્વનું જ્ઞાન આપતું સરસ મજાનું ભજન કર્યું, તમને જ્ઞાની ગુરુ મળ્યા। તો આ મા જેને આપણે ભગવતી તરીકે ઉપાસના કરીએ છીએ, તે પરમાત્માની અચિંત્ય અદભુત શક્તિ છે, આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ કહીએ, એની વચ્ચે અને ગુરુની વચ્ચે સંબંધ શું છે એના વિશે સ્વામીજી મહારાજે માર્ગદર્શન તો આપેલું છે, પણ આપણે શું વિચારીએ છીએ? આપણે સ્વરૂપ બોલીએ છીએ ઈશ્વરો ગુરુ આત્મેથી મૂર્તિ ભેદ વિભાગીને, એટલે કે ઈશ્વર છે, ગુરુ છે અને આપણી અંદર રહેલું શુદ્ધ આત્મા, એની વચ્ચે કોઈ તાત્વિક અંતર નથી એવું કહે છે। એ પહેલા વાત એમ આવે કે શું પરમાત્મા અને પરમાત્માની અચિંત્ય માયા શક્તિ એ બંને અલગ છે કે નહીં? તો આપણે શું કહીશું? અલગ છે કે નહીં? મોટા ભાગે આપણે અલગ માનીએ છીએ અને એટલા માટે આપણે પ્રકૃતિને પુરુષ એવું કહીએ છીએ અને આપણા આસ્તિક દર્શનમાં, ષડ દર્શનમાં સાંખ્ય દર્શન છે, આપણે એમ કહીએ કે આપણે બધા વેદાંતી છીએ, તો મુખ્યત્વે આપણી જે સમજણ છે એ સાંખ્ય દર્શન પ્રમાણે છે અને આપણે એવું સમજીએ છીએ કે પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોગથી અથવા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞ એટલે દરેકે દરેક અસ્તિત્વમાં જે આત્મા હોય છે ક્ષેત્રજ્ઞ કહેવાય અને ક્ષેત્રજ્ઞ આત્મા છે। તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ અને પુરુષ એના સંયોગથી આ સમગ્ર સર્જન થાય છે એવું આપણે બધા જ માનીએ છીએ। એવું ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં પણ લખેલું છે। પણ અખંડાનંદ સ્વામીજી મહારાજ કે જે બહુ પ્રખર જ્ઞાની છે અને દેખાવમાં અને એમના સ્વરૂપમાં આપણા શિવાનંદ સ્વામી જેવા છે, એ સમજાવે છે કે 13મા અધ્યાયમાં સરસ રીતે બધું લખેલું છે। એક શ્લોકો એવા છે કે માત્ર પ્રકૃતિ જ સર્જન કરે છે એવું લખેલું છે। અમુક જગ્યાએ એવું લખેલું છે કે પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોજનથી આ સમગ્ર જગતનું સર્જન થાય છે। અને વેદાંતમાં મૂળભૂત વેદાંત, અદ્વૈત વેદાંત કહીએ, એ એમ કહે છે કે પ્રકૃતિ અને પુરુષ એ બે નથી એવું કહે છે। પ્રકૃતિ અને પુરુષ આપણને બે અલગ જણાય, પણ એક જ સત્ય, એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, એમાં દ્વૈત છે જ નહીં।
એટલે કે આપણને દ્રશ્ય જગત દેખાય છે અને દ્રષ્ટા જે છે એ બંનેની વચ્ચે ભેદ નથી. પ્રકૃતિ જે છે એને અનાદિ કહી છે કે જેનો કોઈ શરૂઆત નથી, પહેલેથી છે જ. અને પરબ્રહ્મ કે પુરુષ છે એ પણ અનાદિ છે, તે રીતે સમાન છે કે બંનેની શરૂઆત ક્યાંથી છે આપણને ખબર નથી. જ્યાંથી પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ત્યાંથી પ્રકૃતિ છે, માયા છે. તો પછી ફેર શું છે? તો ફેર એવો છે કે પ્રકૃતિ કે માયા જેને આપણે કહીએ છીએ એનો અંત છે. કારણ કે માયા કેવી છે? ત્રિગુણાત્મિકા છે. કેવી છે? ત્રિગુણાત્મિકા. એટલે એમાં સત્વ, રજસ અને તમસ અલગ પ્રમાણમાં રહેલા છે. તો જ્યારે ગુણાતીત આપણે કહીએ છીએ, ભગવાનનો શ્લોક બોલીએ છીએ, એમાં ગુણાતીત શબ્દ આવે છે કે જ્યારે આપણે ગુણોથી પર થઈ જઈએ, સત્વ, રજસ અને તમસ ગુણોથી પર થઈ જઈએ, અને જ્યારે ગુણાતીત અવસ્થામાં સ્થિત થઈએ ત્યારે ગુણો રહેતા નથી, એટલે કે પ્રકૃતિ રહેતી નથી. અને પુરુષ કેવા છે? નિર્ગુણ છે, કેવળ પરબ્રહ્મ રહે છે. એ દ્રષ્ટિએ પરબ્રહ્મ જે છે એકમાત્ર સત્તા છે, અદ્વૈત વેદાંત કહે છે. તો પછી પ્રકૃતિ આપણને આટલી જુદી દેખાય છે, સત્વ, રજસ, તમસમાં આપણે વ્યવહાર કરીએ છીએ, તો શું છે? તો આ ગોડ એઝ મધર પુસ્તક છે, એમાં ચિદાનંદ સ્વામીજી મહારાજ કેવી રીતે આપણને સરળ સમજાવે કે જાણે કે બહુ મોટું દોરડું છે અને દોરડાના બે છેડા છે. તો એક છેડા પર પરબ્રહ્મ છે અને બીજા છેડા ઉપર નામ રૂપાત્મક જગત છે કે જેમાં ત્રિગુણાત્મક ગુણો રહેલા છે, અલગ અલગ પ્રમાણ. તો ત્રિગુણાત્મિક જગત જેને આપણે ક્ષેત્ર કહીએ છીએ, અને આ બાજુ નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે. એને જોડનારી કડી જે છે એને જ આપણે ભગવતી દેવી અથવા માયા કહીએ છીએ. અને આપણે જે રીતે દુર્ગા સપ્તશતીમાં અધ્યયન કરીએ છીએ એનું મુખ્ય લક્ષ્યાંક એ છે કે કેવી રીતે આપણે સત્વ, રજસ અને તમસ એને આપણા અંતઃકરણમાંથી દૂર કરી અને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવી. બહુ વિસ્તાર નહીં કરતા આપણે એમ કહી શકીએ કે ભગવાનની જે ઉપાસના છે એને આપણે બે રીતે કરીએ છીએ, દેવી ભગવતી. એક ઉપાસના અવિદ્યા માયા તરીકે છે અને બીજી ઉપાસના વિદ્યા માયા તરીકે છે. દુનિયાભરના જે તમામ માણસો, મોટા ભાગના માણસો, આપણે પણ હોઈ શકીએ એમાં, એ મા ભગવતીની ઉપાસના કેવી રીતે કરે છે કે એનામાં સત્વ, રજસ અને તમસ એ યોગ્ય પ્રમાણમાં ફૂલે ફાલે, ખીલે અને જગતનો નિષ્ઠા થાય. સૌથી પહેલા પરબ્રહ્મમાંથી સરસ્વતી પ્રગટ થાય છે એમનામાં, અને એ સરસ્વતી પહેલું સર્જન છે. જ્યારે કોઈ પણ ક્રિયા કરવી હોય, કોઈ લેખ કરવો હોય, કોઈ સરસ પોતાનું સર્જન કરવું હોય તો પહેલા સરસ્વતીની ઉપાસના થાય. પહેલા આપણે ગણપતિની પૂજા કરીએ છીએ, પણ ગણેશની પૂજા એક દ્રષ્ટિએ નકારાત્મક સંદર્ભમાં એ દ્રષ્ટિએ છે કે વિઘ્ન ના આવે, એવી રીતે ગણેશ ઉપાસના. પણ એક કાર્યમાં એવું સ્વામીજી લખેલું છે કે કાર્યની અંદર ઉત્તમ પરિસ્થિતિ આપણને પ્રાપ્ત થાય, ઉત્તમ સર્જન પ્રાપ્ત થાય, એ દ્રષ્ટિએ આપણે સરસ્વતીની ઉપાસના. અને એટલા માટે જયારે કોઈ વિદ્યાનો વર્ગ કંઈ પણ શરૂ થાય તો સરસ્વતીની ઉપાસના થાય છે. એ જગતની અંદર આપણે જયારે ફિનોમિનલ વર્લ્ડ જેને કહેવાય, આ જગત જેમાં આપણે પ્રગતિ કરી હોય તો પહેલામાં સરસ્વતીને આવી ઉપાસના સર્જન થયું, પછી પાલન થયું કે જે કંઈ મને વસ્તુ પ્રાપ્ત થઈ, સર્જન થયું, વૃદ્ધિ થાવ, એનો વિકાસ થાવ અને મટી ના જાય. અને ત્યારબાદ છેલ્લે પછી એની અંદર આપણને આવે મહાકાલીની ઉપાસના આવે કે યોગ્ય રીતે એ વસ્તુનો લય થાય. એવી રીતે એની ઉપાસના કરી અને અવિદ્યામાં આવે. એટલે સ્વામીજી આ ગોડ એઝ મધર પુસ્તકમાં સમજાવે છે કે માની બે રીતે ઉપાસના, એક અવિદ્યામાં આવે. હવે સાધકને માટે રિવર્સ જર્ની બતાવે. પહેલી જે જર્ની બતાવી એને શું કહ્યું? સ્વામીજીના શબ્દોમાં કહીએ તો ઇન્વોલ્યુશન ઓફ સ્પિરિટ ઇન્ટુ મેટર. કે જે આત્મતત્વ છે જગત રૂપે પ્રગટ થયું, દ્રવ્ય રૂપે પ્રગટ થયું, અને એ જગતમાં વ્યવહાર કરવાનો છે તો શું કરવા? તો સરસ્વતીની ઉપાસના કરો કે બધું જ્ઞાન થાય, આનંદ પાત, લક્ષ્મીજી મને બધું વિસ્તાર કરે, સમૃદ્ધિ થાય, તે થાય, અને છેલ્લે દુર્ગાની ઉપાસના. યોગ્ય રીતે એનો લય થાય, વિલીન થાય. સાધકને માટે આખી રિવર્સ પ્રક્રિયા બતાવી છે. અને એમાં એવું લખેલું છે કે ઇવોલ્યુશન ઓફ મેન ટુ ગોડ હેડ. આપણે છીએ ત્યાંથી આપણે મૂળ સ્થાન તરફ પાછા જવાનું છે, એના ઉદ્ગમ તરફ નદી પાછી જાય છે, એ વાત છે. તો એમાં એવું કહ્યું છે કે સૌથી પહેલા રિવર્સ પ્રોસેસમાં મા દુર્ગા પહેલા આવે, અને એટલા માટે પહેલા 3 દિવસ આપણે દુર્ગાની ઉપાસના. સાધકને માટેનો માર્ગ રિવર્સ છે.
પહેલા દુર્ગાની ઉપાસના 3 દિવસ આપણે કરીએ અને એની અંદર મુખ્યત્વે જે નકારાત્મક બાબતો છે, મારા જીવનમાં જે વિરોધ ઉત્પન્ન કરનારી છે એને દૂર થાય, એટલે કે તમસને દૂર થાય અને એના માટે બધું બેઠક ના આપણે બધુની વાત કરીએ. પછી આગળ જઈએ ત્યાં આગળ રજસ. તો લક્ષ્મી ઉપાસના બંને રીતે થાય. અવિદ્યામાયા તરીકે પણ થાય, વિદ્યામાયા તરીકે પણ થાય. અહીં આગળ વિદ્યામાયા તરીકે શું છે? મારે સંપત્તિ જોઈએ, ધન જોઈએ, પુત્ર પુત્ર આદિ જોઈએ, એવું નથી. અહીં એવું છે કે મારી સાધના જે મેં પ્રાપ્ત કરી, જે મેં આધ્યાત્મિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત, એમાં હું સમૃદ્ધ થયો. મારી સાધનામાં હું પાછો ના પડું, એવી રીતની વાત છે. ભગવદ્ ગીતામાં લખેલું છે કે આપણે જે પ્રગતિ કરીએ તો ફરી ક્યારે પણ એમાંથી એ પાછા ના પડે. એ રીતે ઉદ્ધરિત આત્માનું અવસાદ એવું લખેલું છે કે આત્મા ક્યારે પણ મારો પાછો ના પડે. તો મા લક્ષ્મી ઉપાસના જગતની સંપત્તિ માટે નથી. શેના માટે છે? આધ્યાત્મિક સાધનાની સમૃદ્ધિ માટે. અને છેલ્લે આવે સરસ્વતીની ઉપાસના. એ બીજામાં મહિષાસુરવધની વાત છે, તે રજસની નિવૃત્તિની માટેની વાત છે. અને પછી શુંભ નિશુંભની વાત છે, એને દૂર કરવાને માટે ફરીથી માતાજી પ્રગટ થાય છે. અને એ વખતે એ સત્વ જે છે એ પણ આપણા માટે બહુ જ ગુણકારી છે, પણ અમુક તબક્કે સત્વ બાધક થાય છે. તો જ્યારે કે પરમાત્મા જાણે કે આપણી સામે વચ્ચે કાચની દિવાલ છે, કે આપણે એ નજીક હોવા છતાં પણ અનુભવ કરી શકતા નથી. સાત્વિક અહંકાર, સાત્વિક ગુણોનો ત્યાગ થાય એ દ્રષ્ટિમાં સરસ્વતીની ઉપાસના. હવે સ્વામી જેવું લખે છે કે 9 દિવસથી આપણે ઉપાસના કરીએ એમાં આપણે સરસ આ જે પ્રકૃતિ છે, એમાં ભગવતી મા છે કે જે પરબ્રહ્મ કરતા જુદી નથી, એની શક્તિ છે. એની ઉપાસના કરી કેવી રીતે? એમ પસંદ કરે કે એની અંદર આપણે કોઈ વ્યક્તિગત ફોર્મમાં ઉપાસના આપણે જોઈ શકાય એવા ફોર્મમાં કરી શકતા, જીવના રૂપ છે ખાલી. પણ વિજયાદશમીના દિવસ સ્વામી જેવું લખે છે કે એ સત્વની અંદરથી આપણે શુદ્ધ સત્વ તરીકે એને જોઈએ છે. અને જ્યારે ભગવતીની ઉપાસના સત્વના અધિષ્ઠાત્રી દેવી કરતા શુદ્ધ સત્વ તરીકે જોઈએ છે, ત્યારે એ પરાશક્તિ અને એની અંદર અપાર શક્તિ રહેલી. અને દુર્ગા સપ્તશતીમાં પણ એમણે બધા જ દેવોને આશ્વાસન આપેલું છે કે તમને જ્યારે પણ કોઈ વિટંબના થાય અને મારું સ્મરણ કરશો ત્યારે હું તમારી સમક્ષ પ્રગટ થઈશ. એક મોટામાં મોટું આશ્વાસન છે અને મોટામાં મોટી હોપ છે. તો એ દ્રષ્ટિ મહાશક્તિ અને સત્વથી પણ આગળ શું કહ્યું? શુદ્ધ સત્વ, કે જેમાં બીજો કોઈ પણ તમસ્કરનો ગુણશેષ નથી. તો શુદ્ધ સત્વ રૂપે જ્યારે માતાજીની ઉપાસના કરવામાં આવે ત્યારે પરબ્રહ્મની ઉપાસના બરાબર છે, એવું લખે છે. એ વખતે પરબ્રહ્મ અને માતાજીની વચ્ચે કોઈ અંતર રહેતું નથી. જ્યાં સુધી સત્વ, રજસ કે તમસના અધિષ્ઠાત્રી તરીકે જોયા ત્યાં સુધી અંતર છે, પણ જ્યારે શુદ્ધ સત્વ તરીકે જોયા ત્યારે પરબ્રહ્મ અને જેની આપણે માતાજીની ઉપાસના કરી એની વચ્ચે કોઈ અંતર રહેતું નથી. અને એને પરાશક્તિ કહી, ટ્રાન્સેન્ડેન્ટલ મધ્ય જે કહીએ છીએ કે એ પર થઈ ગઈ આ સત્વગુણો. તો એ દ્રષ્ટિએ વિજયાદશમીના દિવસે પરાશક્તિ તરીકે આપણે એની આરાધના કરીએ છીએ. અને એ રૂપમાં માતાજીની ઉપાસના એ પરબ્રહ્મની ઉપાસના બરાબર છે. દૈવી હેષા ગુણમયી મમ મારા મામ એ ભગવતીને મારા મેતામ કરંતી. એ ભગવાનની આપણે પરબ્રહ્મની ઉપાસના કરીએ કે માતાજીની ભગવતીની ઉપાસના કરીએ, એની વચ્ચે પણ અંતર રહેતું નથી. હવે એક વસ્તુ આગળ વધારીને કહેવા માંગી કે એ માતાજીની ઉપાસના આપણે વિદ્યામાયા અવિદ્યામાયા તરીકે પહેલા કરી. સૌથી પહેલા અવિદ્યામાયા, પછી વિદ્યામાયા અને પછી શુદ્ધ વિદ્યામાયા કરી. પણ એ બી આપણે કોઈ પકડી શકીએ, કોઈ આપણને નક્કર વસ્તુ હાથમાં આવે એવી રીતે નથી કે માતાજીનું સ્વરૂપ આપણે માટે અકળ છે અને માયાને પકડવું તો બહુ જ અઘરી છે. તો સ્વામી જેવું સમજાવે છે, જે હમણાં આપણે અનુભવ કર્યો છે કે મા સરસ્વતીની જેની પર કૃપા હોય એ વ્યક્તિ વિદ્યા માયાના અધિષ્ઠાત્રી મા સરસ્વતી કે ઇમ્પર્સનલ છે, આપણે માટે કોઈ વ્યક્તિગત રૂપમાં હાજર નથી. એ સરસ્વતીમાં વિદ્યા માયાના અધિષ્ઠાત્રી આપણી સમક્ષ એક માનવીય રૂપમાં વ્યક્ત થાય છે. અને એ નામ જે છે ગુરુ સદગુરુ છે. એટલે જેને આપણે શુદ્ધ વિદ્યામાં કહીએ છીએ એનું મૂર્તિમંત જીવતું જાગતું સ્વરૂપ એટલે સદગુરુ. પેલા જે વાત થઈ કે ભાઈ આ માયા ભગવતી અને ગુરુવતી શું સંબંધ છે, એવું લખેલું છે કે મા સરસ્વતી કે ભગવતીનું જીવંત મૂર્તિમંત સ્વરૂપ એટલે સદગુરુ. દુનિયાના કોઈ પણ ધર્મની અંદર આવી સમજણ, આવી સ્પષ્ટતા આપેલી નથી. જ્યારે પણ આપણે ગુરુ દર્શન કરીએ ત્યારે એ સાક્ષાત શુદ્ધ સ્વરૂપ ભગવતીનો અથવા પરબ્રહ્મનું રૂપ છે એવું. અને માનવી વ્યક્તિત્વ તરફ આપણે જોવું નહીં, તો જ્યારે આપણે સાક્ષાત એ ભગવતીની કે પરબ્રહ્મની ઉપાસના કરી છે એને સમકક્ષ થાય ત્યાં ઈશ્વર ગુરુ આટલેથી વસ્તુ આવે તે પ્રમાણે એની ઉપાસના છે. અને એ દ્રષ્ટિએ આપણે સદગુરુને બોલાવવા જોઈએ. બધા ગુરુ ગુરુના બધા શ્લોકો વર્ણવેલા આપણે બધા બોલીએ છીએ
અને એ દ્રષ્ટિએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હતો. માત્ર બ્રહ્મા વિષ્ણુ શિવ નથી ગયા. તો એ રૂપે ગુરુ દર્શન કરવાનું છે. એના કોઈ માનવી વ્યક્તિત્વ તરીકે દર્શન કરવાનું નથી. અને હજુ એક સ્ટેપ આગળ ગયા કે ગુરુ આપણને શું કહે છે કે વિજયાદશમીના દિવસે આપણે વિદ્યારંભ કરીએ અને શાસ્ત્રો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો જે શાસ્ત્રો જે છે એની અંદર પણ જે આપણને માર્ગદર્શન આપેલું છે એ પણ એનું મૂર્તિમંત સ્વરૂપ છે. અને એમાં પછી બધું લખેલું છે. ભગવદ્ ગીતાનો આપણે અધ્યયન શરૂ કરીએ દિવસે તો સમગ્ર ભગવદ્ ગીતાનો સાર શું છે? સમગ્ર ભગવદ્ ગીતાનો સાર અનાસક્તિ અને ત્યાગ છે. કે આપણને બધા જ પ્રગટ થયેલા વસ્તુઓમાં આસક્તિ ન હોય. અને ત્યાગ એટલે આંતરિક ત્યાગ, બાહ્ય ત્યાગ નહીં. કે આપણું અહંકાર છે, મમત્વ છે, કર્તાપણું છે, ભોગતાપણું છે, આ બધાનો ત્યાગ થાય એ ભગવદ્ ગીતાનો સાર છે. દિવસ ભાગવતની વાત કરીએ તો અનાસક્તિ થાય, પછી પ્રેમની વાત છે. હમણાં જે ભક્તિ બધી વાત કરી એ ભક્તિ સર્વદા એવું ભક્તિ પ્રેમ જ કહી શકે. જ્ઞાન એવું નહીં બોલે કે જે ભક્તિ છે સર્વદા જે જ્ઞાન કરતા પણ વધારે જેવું ખાલી ભક્ત બોલશે તો જ્ઞાની નહીં બોલે. આપણે વાત કરી પ્રમાણે તો ભાગવત જે છે એની અંદર પ્રેમ અને એ રીતે આપણે લવ એ તરીકે આપણે એ પરમાત્માની ભક્તિ જોઈ. મહાભારતની અંદર ધર્મ તરીકે બતાવેલી છે કે ધર્મ એ શું છે. અને રામાયણની અંદર એ ધર્મને જીવંત કેવી રીતે કરવો, રામો વિગ્રહવાન ધર્મ એ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. તો એ દ્રષ્ટિએ ગુરુ આપણને આ બધા શાસ્ત્રોનો આધાર લઈ અને એ પરમ તત્વની પ્રાપ્તિ માટે માર્ગદર્શન કરે છે. અને જ્યારે ગુરુ પ્રત્યેક સાનિધ્ય ન હોય ત્યારે પણ આ બધા શાસ્ત્રો એનું આપણે અધ્યયન કરી અને જાણે કે ગુરુની પ્રત્યેક હાજરી છે એવો અનુભવ કરી એમની ઉપાસના થકી, એમના માર્ગદર્શન થકી જેને આપણે શુદ્ધ સ્વરૂપેમાં ભગવતી અથવા પરબ્રહ્મ કહીએ એની ઉપાસના કરી પરમ તત્વને પ્રાપ્ત કરી. જગતત્વને નિવર્તન છે ધામ પરમ કે ત્યાં પહોંચ્યા પછી પરત કરવાનું નથી. આ જીવનનું સર્વાધિક લક્ષ્ય છે. અને કોઈ પણ નામ જે અપરોક્ષના ભૂતિ કે કોઈ પણ રીતે આપણે કહીએ તેની પ્રાપ્તિને માટે આ બધા તબક્કા છે. તો પરબ્રહ્મ આપણે ડાયરેક્ટલી કન્સ્યુમ કરી શકતા નથી એટલે માતાજીના રૂપમાં, અને માતાજીને પણ પર્સનલાઇઝ ફોર્મમાં આપણે ગુરુ તરીકે, અને ગુરુ કે આપણને આ બધા શાસ્ત્રોના માધ્યમથી આપણને માર્ગદર્શન કરે છે. એટલે આ દ્રષ્ટિએ આપણા શાસ્ત્રો, ધર્મગ્રંથો, ગુરુપદેશો, ગુરુ, મા ભગવતી અને પરમાત્મા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ ક્રમિક રીતે આપણે એ બધાનો જ આશરો લઈ અને એ બધાની કૃપા થકી આપણા જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ પ્રાપ્ત કરવાને માટે ભગવાન આપણને સાચી સમજણ આપે, શક્તિ ભક્તિ નિષ્ઠા આપે અને હંમેશાના આશીર્વાદ આપણા સૌ પર ઉતરી રહે એવી આજના મંગળ દિવસે આપણે મા ભગવતીને અને પરબ્રહ્મ પરમાત્માને ગુરુદેવ આજે એમની બેબીને